તો મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા પેપર લીક અને પરીક્ષા કૌભાંડના મુદ્દે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર સરકારના છેલ્લા 10 વર્ષના શાસનમાં 89 પેપર લીક થયા હોવાનું અને 48 પરીક્ષાઓ ફરીથી લેવી પડી હોવાનો આક્ષેપ કરતા શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપેલા ભ્રષ્ટાચાર પર સવાલ ઉઠાવ્યા છે। શિક્ષણના થઈ રહેલા કથિત ખાનગીકરણના વિરોધમાં અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના અવાજને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક વિશેષ વેબસાઇટ પર પણ જાહેર કરવામાં આવી છે, જેના માધ્યમથી નાગરિકોને શિક્ષણને લગતા પોતાના વિચારો અને સૂચનાઓ રજૂ કરવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી આ ગંભીર મુદ્દે લોકમત એકત્રિત કરી સરકાર સુધી પહોંચાડી શકાય। આજે પ્રેસ વાર્તા છે એ કોઈ રાજકીય વિષય ઉપર નથી પણ રાષ્ટ્રીય વિષય ઉપર છે। જે શિક્ષણ નીતિ ચાલી રહી છે છેલ્લા થોડા વર્ષોમાં 89 પરીક્ષાઓના પેપર ફૂટ્યા અને 40 પરીક્ષાઓ ફરીથી લેવાનો વારો આવ્યો છે। કોંગ્રેસ પક્ષ એવું માને છે કે જે રીતે દુનિયાનું વાતાવરણ બદલાય છે, એજ્યુકેશનલ ફિલ્ડ બદલાતું જાય છે, એ રીતે ભારતમાં પણ હવે એજ્યુકેશનની જૂની સિસ્ટમ રીડિફાઇન્ડ કરવાની જરૂર છે।